જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય. આજે નાનકડી પણ સરસ સંદેશાત્મક વાત મારે કરવી છે. કોઈ દાડો ખોટે ખોટું કોઈનામાં હાજી હા કરવું નહીં. એનો તમને સરસ મજાનો ભીખુદાનભાઈ માનનીય પદ્મવિભૂષણ જેમને એવોર્ડ મળ્યા છે, ભીખુદાનભાઈ ગઢવી, એમનો ખાસ ફેન છું. ડાયરા ઘણીવાર એમના જોયેલા છે, ઘણા રૂબરૂ સાંભળેલા છે. એમની વાત મને બહુ ગમી. એક રાજાને 15 સિપાહીઓ હતા. એમાં સાહેબ ડોલે હલે તો ખમ્મા ઠાકોરને આવું કર્યા કરે. એને એમ કે હાજીયાવાળા છે બધા. એટલે એક દાડો એમને નુસ્ખો અજમાવ્યો અને બહાર બોલાયા બધાને કે જુઓ, સૂર્યનારાયણમાં મને રામદેવ પીર દેખાય છે, બધાને દેખાય છે. પેલો એક કે હા મને દેખાય છે, બીજો કે હા ધોળા પગ છે, ઘોડાના ધોળા પગ રામદેવ પીરના ના જ હતા. એમ બધાએ હાજી હા કરીને હા પાડી. પણ તરવરીયો યુવાન 15મો એને પૂછ્યું, તું કેમ કાંઈ બોલતો નથી, તને દેખાય છે? તો કે ના ઠાકોર, મને નથી દેખાતા. અને એમાં બીજો હતો એ બોલ્યો કે આ તો એનો બાપ બી એવો હતો, ખોચરો, તમારે ત્યાં નોકરી જ કરતો હતો, એની જગ્યાએ રાખ્યો છે, તો એના બાપ જેવો જ છે. આ બધા એને બોલવા લાગ્યા ખોટા. અને પછી સાહેબ ઠાકોર સાહેબની હટી. ઠાકોર સાહેબ કે અહીંયા સાચે તને નથી દેખાતા? મને નથી દેખાતા. લો ઠાકોર સાહેબ, આ તમારો પટ્ટો, મારે નોકરી નથી કરવી, આવા દુઠામાં મને નહીં ફાવે. સાહેબ ઠાકોર સાહેબે એને રોક્યો અને કે રે, ઊભો રહે. અને પેલા જે મેઇન સચિવ હતો એને કે આ 14 પટ્ટા ખાઈ લો, તમે આજથી છૂટા અને તું આજથી નોકરીમાં ચાલુ. મને ખોટા હજુરિયાઓનું કામ નથી. આ દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે ખોટું એ ખોટું જ છે. એટલે ખોટું હાજી પાડીને કોઈને રાજી કરવાના આપણે પ્રયત્નો કરવાના નહીં. આપણે સ્વસ્થ નિર્ભય થઈને જે છે એ સ્પષ્ટતાને કહેવું. પછી ભલે ગમે તે સામે હોય